શાળાઓમાં વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય હોય તેવું જોવા મળ્યું. શિક્ષકો લાંબા ગાળાથી રજા પર હોવાથી અભ્યાસ પર પ્રતિકૂળ અસર પડી રહી છે. 10 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર હોવાનો ખુલાસો થયો છે. કડી, જોટાણા, વિજાપુરમાં શિક્ષકોની ગેરહાજરીથી વિદ્યાર્થીઓ પરેશાન થયા છે. મહેસાણા, વડનગર આ તમામ તાલુકાની શાળાઓમાં પણ શિક્ષકોની ગેરહાજરી સામે આવી છે. 9 મહિનાથી પણ વધુ સમયગાળાથી ગેરહાજર છે શિક્ષકો. કેટલાક શિક્ષકો શારીરિક રીતે અસક્ષમ છે તો કેટલાક વિદેશમાં બેઠા પગાર મેળવી રહ્યા છે. અમુક શિક્ષકોને નોટિસ આપવા છતાં પણ ફરજ પર પરત નથી ફર્યા. ગેરહાજર રહેતા શિક્ષકોને સસ્પેન્ડ કરીને નવા શિક્ષકો મૂકવા વાલીઓની માંગ છે. મહેસાણા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય હોય તેવું જોવા મળ્યું છે. શિક્ષકો લાંબા ગાળાથી રજા પર હોવાથી અભ્યાસ પર પ્રતિકૂળ અસર પડી રહી છે. 10 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર હોવાનો ખુલાસો થયો છે. કડી, જોટાણા, વિજાપુરમાં શિક્ષકોની ગેરહાજરી જોવા મળી. ઓનલાઈન પર સંવાદદાતા નિસર્ગ જોડાયા છે. નિસર્ગ, જણાવશો કે જે પ્રકારની વિગતો સામે આવી રહી છે. મહેસાણા જિલ્લાની પ્રાથમિક શાળાઓ અમુક એવી છે કે જ્યાં શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. ઘણા બધા એવા શિક્ષકો છે કે જે રજા ઉપર ઉતરી ગયા છે અથવા તો વિદેશમાં જતા રહ્યા છે. હિરલ, મહેસાણા જિલ્લામાં એક તો શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે, પરંતુ તેમાં પણ જે માહિતી મળી એ પ્રમાણે જિલ્લામાંથી 10 શિક્ષકો છે તે ઘણા સમયથી રજા પર છે. કહી શકાય છે કે છેલ્લા 9 મહિના કે તેથી વધારે સમયથી રજા પર છે. તેમાં કડી, ચોટાણા, વિજાપુર, મહેસાણા, વડનગર તાલુકાના શિક્ષકો રજાઓ પર છે. તેમાં કેટલાક શિક્ષકોનો જે રિપોર્ટ છે તેમાં તેઓ શારીરિક કે માનસિક અશક્ત છે, પરંતુ કેટલાક શિક્ષકો વિદેશ પણ ગયા હોવાની માહિતી સામે મળી રહી છે. આવા જે શિક્ષકો છે જે 9 મહિના કે તેથી વધારે સમયથી ગેરહાજર છે તેવા શિક્ષકોને શિક્ષણ વિભાગ દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે, પરંતુ તેઓ હજુ સુધી પરત ફર્યા નથી. પોતાની જે નોકરી છે, પોતાના શિક્ષણ કાર્યમાં સ્કૂલમાં પરત ફર્યા નથી. તેથી જે બાળકો છે તેમની ગેરહાજરી બાળકોના અભ્યાસ પર એક ઊંડી અસર જોવા મળી છે. તેના લીધે શિક્ષકોની ગેરહાજરી કેટલાક જે વાલીઓ છે, વાલીઓ આવા ગેરહાજર રહેતા, વારંવાર ગેરહાજર ને લાંબા સમયથી જે શિક્ષકો ગેરહાજર રહેતા હોય છે તેમને સસ્પેન્ડ કરી તેમની જગ્યાએ નવા શિક્ષકોને મૂકવા માટે માંગ કરવામાં આવી છે. જી બિલકુલ નિસર્ગ, આભાર. મહેસાણા ડીપીઈઓ શરદભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે. શરદજી, જણાવશો કે જે પ્રકારની વિગતો સામે આવી રહી છે. મહેસાણામાં ઘણી બધી એવી શાળાઓ છે કે જ્યાં શિક્ષકો લાંબા સમયગાળાથી રજા ઉપર છે. અમુક તો એવા છે કે વિદેશ પણ જતા રહ્યા છે. શું આમના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી નથી થતી? તો અમારો સવાલ સાંભળીને ડીપીઓએ ફોન કટ કરી નાખ્યો છે. તેઓ જવાબ આપવાથી ભાગી રહ્યા છે. ઘણી બધી એવી શાળાઓ છે મહેસાણાની કે જ્યાં શિક્ષકો લાંબા સમયગાળાથી રજા પર હોવાથી અભ્યાસ પર પ્રતિકૂળ અસર પડી રહી છે. અને આ મુદ્દે જ્યારે વીટીવી ન્યૂઝ દ્વારા સવાલ કરવામાં આવ્યો મહેસાણા જિલ્લાના ડીપીઈઓને, તો તેમણે પણ સવાલ સાંભળીને ફોન કટ કરી નાખ્યો છે. એટલે આમાં ક્યાંક ને ક્યાંક દાળમાં કાળું હોય તેવું લાગી રહ્યું છે. 10 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર હોવાનો ખુલાસો થયો છે. કડી, જોટાણા, વિજાપુરમાં શિક્ષકોની ગેરહાજરીથી વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. મહેસાણા, વડનગર તાલુકાની શાળામાં પણ શિક્ષકોની ગેરહાજરી સામે આવી છે. છેલ્લા 9 મહિનાથી પણ વધુ સમયગાળાથી શિક્ષકો ગેરહાજર હોવાનું સામે આવી રહ્યું છે. તો કેટલાક શિક્ષકો શારીરિક રીતે અસક્ષમ છે તો કેટલાક વિદેશમાં બેઠા બેઠા મફતનો પગાર મેળવી રહ્યા છે. અમુક શિક્ષકોને નોટિસ આપવા છતાં પણ ફરજ પર પરત નથી ફર્યા. ગેરહાજર રહેતા શિક્ષકોને સસ્પેન્ડ કરીને નવા શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી જ વાલીઓની માંગ છે. તો મહેસાણા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ગેરરીતિ સામે આવી છે. અહીંયા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય હોય તેવું જોવા મળ્યું. શિક્ષકો લાંબા સમયગાળાથી રજા પર હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે. તો 10 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર હોવાનો ખુલાસો થયો છે. કડી, જોટાણા, વિજાપુરમાં શિક્ષકોની ગેરહાજરીથી વિદ્યાર્થીઓને પરેશાન થવાનો વારો આવ્યો છે.
તો મહેસાણા વડનગર તાલુકાની શાળાઓમાં પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા છે. અહીંયા પણ શિક્ષકોની ગેરહાજરી જોવા મળી હતી. 9 મહિનાથી પણ વધારે સમયગાળાથી શિક્ષકો ગેરહાજર જોવા મળી રહ્યા છે. અનેક વખત વાલીઓ દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ પગલાં હજુ સુધી નથી લેવામાં આવ્યા. તો કેટલાક શિક્ષકો શારીરિક રીતે અસક્ષમ છે, તો કેટલાક વિદેશમાં પણ બેઠા બેઠા પગાર મેળવી રહ્યા છે. તો અમુક શિક્ષકોને નોટિસ આપવામાં આવી છે, છતાં પણ તેઓ ફરજ પર પરત નથી ફર્યા. તેમને કોઈનો ડર ન હોય તેવું જોવા મળ્યું. ગેરહાજર રહેતા શિક્ષકોને સસ્પેન્ડ કરીને નવા શિક્ષકો મૂકવા વાલીઓની માંગ છે. રણછોડપુરા પ્રાથમિક શાળાના આચાર્ય જયંતિભાઈ જોડાઈ ગયા છે. જયંતિભાઈ, જણાવશો કે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, મહેસાણા જિલ્લાની ઘણી બધી એવી શાળાઓ છે કે જ્યાં વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય છે, એટલા માટે કારણ કે ઘણા બધા એવા શિક્ષકો છે જે શાળામાં આવતા જ નથી. હા બોલ. આપનું શું કહેવું છે? હા, એટલે એમાં અમારા જે બેન ખરા ને દાસ કવિતાબેન ધનજીભાઈ, એ 31/8/2023 થી 82 દિવસની રજા લઈને એમના પતિ H1 ઉપર અમેરિકા હતા. એટલે એમને સ્પાઇનની બીમારી થઈ, એટલે એમના સિવાય કોઈને વિઝા નતા ફેમિલીમાં. એટલે મેડિકલ ટ્રીટમેન્ટ ચાલુ હતી, એટલે તાબડતોબ એમને ત્યાં જવું પડ્યું. અને એ પછી એમને ખુદનો ગાયનેક પ્રોબ્લેમ થયો, સારા દિવસો દેખાય અને પછી ગાયનેક પ્રોબ્લેમ થયો, એટલે એની ટ્રીટમેન્ટ ચાલુ છે. એટલે બેને કહ્યું છે કે ટૂંક સમયમાં હું આવી જઈશ. પરંતુ જ્યાં સુધી જૂના શિક્ષક નથી ત્યાં સુધી શું નવા શિક્ષકની કોઈ ભરતી નથી કરવામાં આવતી? શા માટે વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બનાવવામાં આવી રહ્યું છે? એટલે એમાં તો શું છે કે અમારે પછી ચાર્જ સંભાળવો પડે, જે હાજર શિક્ષકો હોય એમને ગેરહાજર શિક્ષકનો. તો એ ચાર્જ તમે નથી સંભાળવા આપતા, કારણ કે વિદ્યાર્થીઓનું ભણતર તો બગડી જ રહ્યું છે ને. શિક્ષકનું જે પણ પ્રોબ્લેમ હોય તેમને જે પણ કોઈ કારણોસર ફોરેન જવાનું થયું, પરંતુ અહીંયા વિદ્યાર્થીઓનું શું એવો વિચાર ન આવે? હા, એટલે એ બેન આવી જવાના છે ટૂંક સમયમાં. મેં મેસેજ કર્યો હતો, એટલે એમની ટ્રીટમેન્ટ હવે પતવા આવી છે, એટલે લગભગ રિટર્ન ટૂંક સમયમાં થઈ જશે. અને આ બધી કાર્યવાહી અમે તાલુકા અને જિલ્લામાં જણાવી દેતા હોઈએ છીએ. પરંતુ શિક્ષકોની ઘટના કારણે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ બગડે એનું શું? હા, એટલે એ વાત તમારી સાચી, પણ એમાં તો અમે આચાર્ય તરીકે તો બીજું શું કરી શકીએ? અમે જયંતિભાઈ, આશા રાખીએ કે યોગ્ય શિક્ષકોની ભરતી કરવામાં આવે અને જે પણ વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે તેવું બીજી વખત ન થાય તેટલી જ આશા રાખીએ. હા, એ તો બરાબર છે, એ વાત આભાર. સાચી તમારી. સ્વતંત્રતા